છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના 3 સભ્યો છે તેમનું જાહેરમાં પોલીસના સામે અપહરણ થતાં ખળભળાટ મચી જવા પામે છે અને આજ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખનું જે સરઘસ નીકળે છે તેમાં સાંસદ અને તેમના પુત્ર જે પ્રકારે હથિયારો લઈને નીકળે છે તે મામલો ગરમાયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। છોટાઉદેપુરમાં જે પ્રકારે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો છે તે વિજય બન્યા હતા અને આમ આદમી પાર્ટીના પણ 13 સભ્યો હતા અને આવી સ્થિતિમાં ટાઈ પડી હતી કે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે અને આ સ્થિતિમાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકેલો હતો, કેમ કે જે દિવસે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થાય તે દિવસે માહોલ ગરમ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને એકાએક આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ લગાવે છે કે આજ તાલુકા પંચાયતના 3 સભ્યો છે તેમનું પોલીસના સામે અપહરણ કેટલાક ગુંડા અને લુખ્ખાઓ કરી લે છે અને તે કાઠિયાવાડી ભાષા પણ બોલતો હતો અને તે ભાજપ પર આરોપ લગાવે છે અને આમ આદમી પાર્ટીના 10 સભ્યો છે તે આ વોટિંગમાં ગેરહાજર રહે છે અને છોટાઉદેપુરની તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી કબજે કરે છે, પરંતુ આ મામલે તે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવા જાય છે અને તેના વચ્ચે પણ એક ઘટના બને છે જેમાં છોટાઉદેપુરના આ સાંસદ અને તેમના પુત્ર છે તે જાહેરમાં જ્યારે આ વરઘોડો વિજય સરઘસ લઈને નીકળે છે તે સમયે તેમના પાસે હથિયાર હોય છે અને આ મામલે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ આકરી રજૂઆત કરી છે અને નિવેદન પણ આપ્યું છે। એક વિડીયોમાં અમે જોયું છે કે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જે પાર્લિયામેન્ટરી લેવલનો માણસ કહેવાય, જે લોક જનતાનો પ્રતિનિધિ છે, એ જાહેરમાં બંદૂક લઈને વટ બતાવે છે। એટલે શું દેખાવા માંગો છો કે તમે ગુંડા છો, તમે દબંગ છો, કે તમને કોઈની જાનની કદર નથી, કે તમે કાયદા ઉપર છો। અને બીજા એક વિડીયોમાં છે જેમાં સંગ્રામ જસુ રાઠવા પણ બંદૂક લઈને એની તાનાશાહી બતાવે છે, ગોળી પણ ચલાવે છે, એ જાહેર વિડીયો પણ છે અને જાહેરનામાનો ભંગ પણ કરેલું છે। તો પોલીસને હું કહેવા માંગુ છું કે તમે કાયદેસર FIR કરો, કેમ કે તમે ખોટી રીતે ના કરતા કેસોમાં FIR કરો છો તો આ તો જાહેર નિયમનું ઉલ્લંઘન છે। ગન લઈને ખુલ્લેઆમ ફરવાનું અને અહીંયા જમા પણ નથી કરાયું પોલીસ સ્ટેશનમાં, તો આના ઉપર ગંભીર પગલાં થવું જોઈએ, નહીં તો આગળ અમે પછી કાર્યવાહી કરીશું। છોટાઉદેપુર જિલ્લાની અંદર કાલે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હતી તે દરમિયાન કાલે જે ઘટના બની છે એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતા, જે ચૂંટાયેલા સભ્યો હતા, જેઓને ચૂંટણી પ્રક્રિયામાં અંદર પ્રવેશ કર્યો અને પોલીસ જેને સ્ટેપ બાય સ્ટેપ એમનું વેરિફિકેશન કરીને અંદર પ્રવેશ કરી અને અંદર જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી ત્યાં લઈ ગયા અને આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા સભ્યોને અંદર જે જવા ન દેવામાં આવ્યા અને અંદર ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વોને પોલીસ સાવરી રાખ્યા હતા અને મોટી સંખ્યાની અંદર 20 થી 25 લોકોને અંદર બેસાડી રાખ્યા હતા સાઈડમાં અને જ્યાં ગેટ પ્રવેશ કરવાનો ત્યાંથી પોલીસની હાજરીમાં કમસે કમ 30 થી 40 પોલીસને હાજર હતી અને તે પોલીસની હાજરીમાં દબોચી લઈને લઈ ગયા અને ચૂંટણી પ્રક્રિયાની અંદર ન જવા દેવાનું મને એકતરફી એનું ચૂંટણી કરી અને પોતાના ઉમેદવાર એને જાહેર કર્યા હતા। એ દરમિયાન એ જે ઘટના બની છે, અમે ત્યાં મોટી સંખ્યાની અંદર બહિષ્કાર કર્યો ચૂંટણીનો, બધા કાર્યકર્તા ભેગા થયા અને આ જે ઘટના બની એની ઘટનાની અંદર જે ચુસ્તપણે જે અમલવારી કરવાની હતી ચૂંટણી અધિકારી નહીં કરી અને બેદરકારી રાખી અને અમારા માણસોને જે બાયપાસ કરવામાં આવ્યા છે અને જ્યાં ખાસ કરીને આજ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ હતા એમના પુત્ર અને પોતે પણ એમાં સામેલ હતા એવું જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને તમે જોઈ રહેશે કે કાલે જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના છે, લોકશાહીની હત્યા થઈ છે એવું દેખાઈ રહ્યું છે, કેમ કે પોલીસ જ્યારે સાવરીને આવું કામ કરાવતી હોય તો આ દેશની શું હાલત થશે। આજે તમે દેખો છો, અમે આજે PSIને અમે તમામ કાર્યકર્તા ભેગા થઈ આવેદનપત્ર પણ આપ્યું છે કે બંદૂક લઈને આજે પાર્લામેન્ટના જે પ્રતિનિધિ છે દિલ્હીના જે સાંસદ છે એ પોતે એક હથિયાર લઈને ખાંદ પર હથિયારને કારતૂસનો આખો પટ્ટો નાખીને ગાડી પર ખુલ્લે આમ
દબંગ જેમ બતાવી પોતાની જાતને બતાવી રહી છે, પ્રજાને સમાજને શું પ્રેરણા કરવા અને માર્ગદર્શન શું આપવા માંગે છે, અહીંયા ઘર્ષણ ઊભું કરવા માંગે છે કે શું કરવા માંગે કે લોકોને મારવા માંગે છે, એ રીતનું કૃત્ય બતાવ્યું છું. એક તરફ તો સાંસદ છે પોતે, આજે પ્રજાના હિતમાં કામ કરવાનું હોય છે, પ્રજાની સેવા કરવાની હોય છે, એના બદલે આજે આ નાની નાની વસ્તુની અંદર આજે તમે આ દેશના તમને જવાબદારી મળી છે, આ નાની નાની વસ્તુમાં આજે તાલુકા લેવલની ચૂંટણીની અંદર આ કૃત્ય કરવાનું હોય. આજે તમને સાંસદ લેવલે 7 વિધાનસભાની તમારી પાસે જવાબદારી છે, તો આટલી નાની નાની બાળક જેવી તમે આજે નાની હલકટમાં તમે ઉતરીને આજે ટાઈ પડેલી હતી, એ ટાઈની અંદર તમે જે પરિણામ આવવાનું હતું, જે આવવાનું હતું સ્પષ્ટ આવવાનું હતું, 10 મિનિટની વાર હતી. આજે તમે જે કૃત્ય કરીને આજે તમે કાલે પોતાના તરફ એક વિજેતા જાહેર કરીને ખુલ્લે સરઘસ કાઢ્યું છે અને બંદૂકને ફાયરો કર્યા છે અને જાહેરનામાના ખુલ્લે આમ ભંગ કર્યો છે. આજે ચૂંટણીની અંદર જે જાહેરનામું પાડ્યું હતું, આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે, એને જવાબદાર કોણ? આજે ગૃહમંત્રી રાજ્યના મોટી મોટી વાતો કરતા હોય છે, ભાનમાં રહેશો તો શાનમાં રહેશો, એ મોટી મોટી વાતો કરતા હોય, અમારે ચુસ્તપણીની સરકારની વાતો કરતા હોય. આવા જ્યારે ગુજરાતની અંદર આવા વિસ્તારોની અંદર આવા ઘટના બનતી હતી, તો આને જવાબદાર કોણ? જેથી અમે આમ આદમી પાર્ટીના સમગ્ર વિસ્તારના માણસો ભેગા થઈ આવનાર સમય માટે આની કાર્યવાહી સક્ષમ નહીં થાય તો અમે સમગ્ર લોકો ભેગા થઈ રોડથી સદન સુધી લઈને અમે વિરોધ કરવા માટે અમારી તૈયારી છે. આમ છોટા ઉદેપુરમાં જે પ્રકારે 3 સભ્યોનું અપહરણ થયું હતું તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવે ઉગ્ર અને આકરી ભાષામાં વાત કરી હતી અને તેમણે લડી લેવાની પણ વાત કરી હતી. અને આ 3 સભ્યોના અપહરણનો મામલો અને હવે છોટા ઉદેપુરના સાંસદ જસુ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહનો મામલો પણ પોલીસ સ્ટેશન પહોંચી ચૂક્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.